ગુજરાતી સાહિત્યના આદિકવિ ભક્ત નરસિંહ મહેતા પોતાની વાણીમાં કહે છે, નિરખને ગગનમાં કોણ વ્યાપી રહ્યો, તેજ હું શબ્દ બોલે. બત્તી વીણ સૂત્ર વીણ તેલ વીણ જો વળી ઝડકે સદા અનળ દીવો, નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો, વણ જીહવાએ સરસ રસ પીવો. નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતુમાં સંત ઝાલે. નરસિંહ મહેતા પોતાના આ પદની અંદર સમગ્ર માનવ જાતિને સંબોધિત કરતા કહે છે કે હે માનવ, જો ને આ સમગ્ર ગગનની અંદર કોણ વ્યાપ્ત છે? એ ઈશ્વર જ હું છું, હું જ છું એવા અવાજ સાથે સર્વત્ર વ્યાપ્ત છે. દિવેટ, તેલ અને માચીસ વગર એ ઈશ્વરનો અનળ દીવો અત્ર તત્ર સર્વત્ર ઝળકી રહ્યો છે. એક પૂર્ણ સંત જ્યારે એક જીવને પોતાના પ્રેમના તંતુમાં ઝાલે છે, અર્થાત એ ઈશ્વરના દર્શનની યુક્તિ પ્રદાન કરે છે, ત્યારે એક જીવ પોતાના ઘટની અંદર, આ કપાળની અંદર, ત્રિકૂટની અંદર એ ઈશ્વરના દર્શનને નેત્ર વિના પ્રાપ્ત કરી શકે છે, બાહ્ય નેત્ર વિના પ્રાપ્ત કરી શકે છે, જીવા વગર એનો રસ પી શકે છે અને એના રૂપને પણ પારખી શકે છે. એટલા માટે શું ઈશ્વર દર્શન થઈ શકે છે? હા, પૂર્ણ ગુરુની કૃપા વડે તત્ક્ષણ ઈશ્વર દર્શન શક્ય છે.